हेलो विद्यार्थी मित्रों, आप सौનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.6ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, તે પણ આપણે નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયોને ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.6ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.6નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો। તો એનો પહેલો પ્રશ્ન છે કે 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુના માપ ધરાવતો ત્રિકોણ। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં ત્રિકોણની ત્રણ બાજુઓને અલગ અલગ આપી છે કે જેમાં એક 7, એક 8 અને એક 9 સેન્ટીમીટર છે, માટે તે આપણું વિષમ બાજુ ત્રિકોણ થશે। બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસી કે જેમાં AB બરાબર 8.7 સેન્ટીમીટર, AC બરાબર 7 સેન્ટીમીટર અને BC બરાબર 6 સેન્ટીમીટર છે। તો અહીં પણ AB, AC અને BCની ત્રણેની જે બાજુઓના માપ છે એ જુદા જુદા છે, માટે તે પણ આપણું વિષમ બાજુ ત્રિકોણ બનશે। એના પછી ત્રીજું છે કે ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર છે। તો અહીં તેની ત્રણ બાજુઓ સરખી છે, તેથી તે સમબાજુ ત્રિકોણ થશે। ચોથું છે કે ત્રિકોણ DEF કે જેમાં માપ ખૂણો D બરાબર 90 અંશ થાય છે। તો અહીં આપણને જે એક ખૂણો છે તે એક ખૂણો આપણને 90નો આપ્યો છે, માટે આપણે તે લખી શકીએ કે તે કાટકોણ ત્રિકોણ છે। એના પછીનું કે ત્રિકોણ XYZમાં માપ ખૂણો Y બરાબર 90 અંશ અને XY બરાબર YZ છે। તો અહીં આપણને એક ખૂણો કાટખૂણો અને બે બાજુઓ સમાન આપી છે, માટે તે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બનશે। એના પછી ત્રિકોણ LMNમાં માપ ખૂણો L બરાબર 30 ડિગ્રી અને માપ ખૂણો M બરાબર 70 અને માપ ખૂણો N બરાબર 80 થાય છે। તો આપણે દેખી શકીએ છીએ કે અહીં જે ત્રણ ખૂણાના માપ છે તે 90 કરતાં ઓછા છે, તેથી તે લઘુકોણ ત્રિકોણ થશે। હવે એનો જે બીજો પ્રશ્ન છે કે નીચેના જોડકાને જોડો। તો એનો પહેલું જે વિભાગ એ છે તે આપણને ત્રિકોણના માપ આપ્યા છે અને બી જે છે એ ત્રિકોણના પ્રકાર છે। તો માટે એનું પહેલું જે છે કે ત્રણ બાજુઓના માપ સરખા હોય તો એવો આપણો સમબાજુ ત્રિકોણ થશે। એના પછી બે બાજુના માપ સરખા હોય એટલે કે તે સમદ્વિબાજુ ત્રિકોણ થાય। બધી જ બાજુઓના માપ ભિન્ન હોય એટલે તે વિષમ બાજુ ત્રિકોણ થાય। ત્રણ લઘુકોણ હોય એટલે તે આપણી પાસે થશે કે તે જે છે એ આપણી પાસે થશે લઘુકોણ ત્રિકોણ। એના પછી એક કાટખૂણો ધરાવતી હોય એટલે કે તે કાટકોણ ત્રિકોણ થશે। એક ગુરુકોણ હોય એટલે તે આપણી પાસે થશે કે ગુરુકોણ ત્રિકોણ। અને બે બાજુઓ સરખી હોય અને એક કાટખૂણો હોય એટલે તે આપણી પાસે થશે કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ। હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ત્રિકોણોના નામ બે જુદી જુદી રીતે દર્શાવો। તો જો આપણે પહેલું જે આકૃતિ છે તે પહેલી આકૃતિ જોઈએ તો એને આપણે લખી શકીએ કે તેની બે બાજુઓ સરખી છે, તો અને તેના જે બધા ખૂણાઓ છે એ 90 કરતાં ઓછા છે, એટલે તે લઘુકોણ ત્રિકોણ થશે અને સમદ્વિબાજુ ત્રિકોણ થશે। એના પછી એની જે બીજી આકૃતિ છે તે છે કે તેમાં ત્રણ બાજુઓ જુદી જુદી છે અને એક કાટખૂણો છે, માટે તે એક કાટકોણ ત્રિકોણ થશે અને એક વિષમ બાજુ ત્રિકોણ થશે। એના પછી જે ત્રીજી આકૃતિ છે તેને આપણે જોઈ શકીએ છીએ કે તે ગુરુકોણ છે અને તેની બે બાજુઓ જે છે એ 7 સેમી છે એટલે સરખી છે, માટે તે ગુરુકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ થશે। એના પછીની જે ચોથી આકૃતિ છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે બે આકૃતિ છે એ આકૃતિમાં બે બાજુઓ જે છે એ આપણી સમાન છે અને એક ખૂણો કાટખૂણો છે, માટે તેને આપણે લખી શકીએ કે તે કાટકોણ ત્રિકોણ છે અને સમદ્વિબાજુ ત્રિકોણ થશે। જે એના પછીની પાંચમી આકૃતિ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એની ત્રણ બાજુઓ જે છે સરખી છે અને એના ખૂણા જે છે એ 90 કરતાં ઓછા છે, તેથી તે લઘુકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ થશે। અને છેલ્લી આકૃતિ છે એમાં આપણને ગુરુકોણ આપ્યો છે અને બધી જ બાજુઓ જુદી જુદી છે, તેથી તે વિષમ બાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ થશે। હવે એના પછી ચોથો પ્રશ્ન છે કે શું તમે નીચેનાનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકો છો। તો પહેલું કીધું છે કે જેમાં 3 દિવાસળીઓ હોય, તો આપણે 3 દિવાસળીથી આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ।
પછી 4 દિવાસળીનો ઉપયોગ થઈને ત્રિકોણ બને તો ના, 4 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ચોરસ બનાવી શકીએ. 5 દિવાસળીનો ઉપયોગ તો હા, તેનાથી આપણે એ જે ત્રિકોણ છે એને આપણે બનાવી શકીએ છીએ. એના પછી 6 દિવાસળીથી તો હા, આપણે 6 દિવાસળીની મદદથી પણ ત્રિકોણને બનાવી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.